સમાચારથી કરીએ તો દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતની નિરાશાજનક હાર થઈ છે। 549 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 140 રન બનાવી અને ઓલ આઉટ થઈ। દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 408 રને હરાવી અને શાનદાર જીત મેળવી છે। પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 201 રન જ બનાવી શકી હતી। બીજી ઇનિંગમાં પણ ભારતીય ટીમ માત્ર 140 રન બનાવી શકી। દક્ષિણ આફ્રિકાએ ભારતને 2-0 હરાવી અને ક્લીન સ્વીપ કર્યું છે। તો ભારતની દક્ષિણ આફ્રિકા સામેની આ નિરાશાજનક હાર 549 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 140 રન બનાવી અને ઓલ આઉટ થઈ છે। દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 408 રને હરાવી અને શાનદાર જીત હાંસલ કરી છે અને પહેલી ઇનિંગમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું। માત્ર 201 રન બનાવી અને આઉટ થઈ ગયા। રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી। પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે। નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે। ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે રાજ્યમાં માવઠું થઈ શકે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ અને રાજકોટમાં માવઠું થઈ શકે છે। આ માસના અંતમાં ઉત્તર ગુજરાતનું કંઈક હવામાન સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પલટાઈ શકે। હમણાં નબળા પશ્ચિમ વિક્ષોભ આવવાના કારણે લગભગ ઠંડી ઘટી ગઈ છે। જો કે યુરોપ ખંડ અને એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો અને ધ્રુવીય પવનો જેટ ધારામાં મર્જ થતા હતા, તેના કારણે ઠંડી થતી હતી, પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે। આ પશ્ચિમી વિક્ષોભ, એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ, એટલે પ્રથમ સપ્તાહ બાદ 10મી ડિસેમ્બરથી લગભગ બીજા સપ્તાહ સુધીમાં આવવાની શક્યતા રહેશે। અને આ મજબૂત પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે અને બંગાળના ઉપસાગરમાં, પરંતુ તારીખ 15મી ડિસેમ્બરની બાદ એક હલચલ જોવા મળશે, જેની અસર આ પશ્ચિમી વિક્ષોભમાં ત્યાંની મર્જ થાય તો ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। આમ છતાં મજબૂત પશ્ચિમી વિક્ષોભના કારણે રાજસ્થાનના સંલગ્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરના 10 ડિસેમ્બર બાદ બીજા સપ્તાહમાં અસર થઈ શકે છે। અમદાવાદમાં નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ થયો। અમેરિકામાં આયુર્વેદિક દવા મોકલવાના નામે છેતરપિંડી થતી હતી। મુનરાઇઝ રેમેડી કેરના નામે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું। નવરંગપુરા પોલીસ સાકાર નવ બિલ્ડિંગમાં ચાલતા ગેરકાયદે સેન્ટરને પકડી પાડ્યું છે। પોલીસે કોલ સેન્ટરમાં દરોડો પાડ્યો અને 24 જેટલા આરોપીને દબોચી લીધા છે। અભિષેક પાઠક આયુર્વેદિક દવા આપવાના બહાને ડોલર પડાવતો હતો। વિદેશમાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવા આપવાના બહાને રૂપિયા પડાવતા। અમેરિકામાં રહેતા ગુજરાતીઓને કોલ કરી અને તેઓ નિશાન બનાવતા હતા। કોલ કરીને ફિટિંગ કરવા માટે 6 પેજની સ્ક્રિપ્ટ બનાવવામાં આવતી હતી। અભિષેક પાઠક, નિખિલ જૈન સહિત 24 જેટલા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। નકલી મેડિકલ પેકેજના નામે એનઆરઆઈને ટાર્ગેટ કરતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ નવરંગપુરા પોલીસે કર્યો છે। નવરંગપુરામાં સાકાર 9ની અંદર જે આવેલો 12મા માળે જે આરે મુનરાઇસ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામની આ જે કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। આ જે દ્રશ્યો જોઈ શકો છો તે સ્થળના છે જ્યાં મોટા પાયે આંતરરાષ્ટ્રીય ફ્રોડ સેન્ટર ચાલી રહ્યું હતું અને જે એનઆરઆઈ જે ગુજરાતીઓ હતા જે વિદેશમાં છે તેઓને નકલી મેડિકલ પેકેજ આપવાના નામે તેઓની સાથે છેતરપિંડી કરતા હતા। પોલીસે રેડ કરીને 24 લોકોની ધરપકડ કરી છે, જેમાં માસ્ટર માઇન્ડ અભિષેક પાઠક સહિત 12 જેટલા કર્મચારીઓ હાજર હતા। સાથે ઓફિસમાં કોમ્પ્યુટર, હાઈ એન્ડ મોબાઈલ, સર્વર ડેટા, કોલ લોગ માટેનો ઇલેક્ટ્રિક સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કોલ સેન્ટર છેલ્લા 6 મહિનાથી ધમધમી રહ્યો હોવાની માહિતી હાલ મળી રહી છે અને મોડી રાત્રે પોલીસે રેડ કરીને કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જેમાં એનઆરઆઈને જે ડોલરમાં તેઓ ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે।
આ સમગ્ર કેસની અંદર પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેઓ ડોલર દ્વારા છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે અને આ જે છેતરપિંડીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે મુદ્દે હાલ તો રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના પાદરાની અમીલાઇફ સાયન્સ કંપનીમાં ચોરીના આરોપીઓ સકંજામાં છે. પોલીસે 9 આરોપીને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યા. આરોપીઓએ 74 લાખથી વધુના પાવડરની ચોરી કરી હતી. 5% રેડિયમ ઓન કાર્બન પાવડરના 20 કિલો જથ્થાની ચોરી થઈ હતી. પાદરાના કરખડી ગામની સીમમાં અમીલાઇફ સાયન્સ કંપની આવેલી છે કે જ્યાં હવે ચોરીનો ભેદ ઉકેલાયો છે. અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર છે. પ્રજેશ, પાદરાની અમીલાઇફ સાયન્સ કંપનીમાં હવે ચોરીનો ભેદ ઉકેલાયો છે, આરોપીઓ પણ હવે સકંજામાં આવ્યા છે, શું કાર્યવાહી? ભાઈ ચોક્કસથી જણાવ્યું હતું કે જે આરોપી છે તેને કંપનીએ થોડા દિવસ અગાઉ જ પોતાની કંપનીમાંથી બરતરફ કરેલો અથવા જેની રીત રાખીને આરોપીએ ગેંગ બનાવી હતી અને ગેંગ બનાવીને અમીલાઇફ સાયન્સ કંપનીની અંદર કહી શકાય કે 5% રોડિયમ ઓન કાર્બન કેટાલિસ પાવડર જેનો જથ્થો 20 કિલો જેની માર્કેટ કિંમત અંદાજે 74 લાખથી પણ ઉપરાંત થાય છે એ પાવડરની ચોરી કરી હતી, જેમાં વડુ પોલીસને એક મોટી સફળતા મળી છે. વિવિધ ટીમો બનાવી હતી, સર્વેલન્સ ઇન્ટેલિજન્સની વિવિધ ટીમોની મદદ લેવામાં આવી હતી, જેમાંથી વડુ પોલીસે સ્થાનિક કરખડી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત થઈને કુલ 9 જેટલા આરોપીને ઝડપી પાડવામાં વડુ પોલીસે એક મોટી સફળતા હાથ મળી છે. જી ભાઈ. બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં રસ્તો બાંધમાં લીધો. સુખીનગર પાસે જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. લોકોને ભેગા કરી અને આતશબાજી કરીને યુવકે જન્મદિવસની ઉજવણી કરી. જન્મદિવસની ઉજવણીને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો. જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વાયરલ વિડીયોને પગલે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. ફરી એક વખત કાયદેના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો છે કે જ્યાં સુરતના પાંડેસરા વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી અને રસ્તો પણ બાંધમાં લીધો છે. સુખીનગર પાસેના આ દ્રશ્યો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. લોકોને ભેગા કરવામાં આવ્યા અને આતશબાજી કરી અને યુવકે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. જન્મદિવસની ઉજવણીને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો, લોકોને પણ મુશ્કેલી પડી. જન્મદિવસની ઉજવણીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને પગલે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો જન્મદિવસની ઉજવણીના આ દ્રશ્યો છે કે જ્યાં યુવકે રસ્તો બાંધમાં લીધો. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ કરતૂત છુપાવવા નવો કિમિયો શોધી કાઢ્યો હતો. અરજદારોને મોબાઈલ સાથે ન લાવવાની ઓફિસ બહાર નોટિસ લગાવતા વિવાદ થયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના ફરમાનથી તર્ક વિતર્ક છે. કતારગામ ઝોનના 10 થી વધુ અધિકારીની ઓફિસ બહાર નોટિસ લગાવી દેવાઈ છે. અરજદારોએ મોબાઈલ ફોન સાથે ન લઈ જવાના હુકમથી લોકોમાં હવે નવી ચર્ચા જાગી છે. આટલું જ નહીં, અધિકારીઓના પીએની ચેમ્બર બહાર પણ નોટિસ ચિપકાવી દેવાઈ છે. ત્યારે અધિકારીઓએ શા કારણે આવી નોટિસ લગાવી તે સૌથી મોટો પ્રશ્ન છે. અરજદારો કહી રહ્યા છે કે અધિકારી નિષ્ઠાવાન હોય તો આવી નોટિસની જરૂર ન પડે. પ્રશ્નો માટે આવતા લોકો મોબાઈલ લાવે તો ડર શેનો લાગે? એવું નથી કે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય ને ખોટું થતું હોય તો અમે ના કહી શકીએ. અમે રજૂઆત તો કરી જ શકીએ, કારણ કે પ્રજા અમને પૂછે છે તો અમારે અધિકારીને પૂછવાનું. તમે જેમ કેમ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બેનર કેમ નથી લાગ્યા, એમ પ્રજા બી અમને પૂછે છે, અમારે પ્રજાને બી જવાબ આપવો પડે. અને ખોટું કરતા હોય એના માટે બીવાનું છે, સાચું કરતા એને શું બીવાની જરૂર છે? હવે અત્યારે જે કાંઈ વસ્તુ હોય આપણા મોબાઈલમાં જ હોય, ફોનમાં આઈડી પ્રૂફ આ તે કાંઈ હોય, બધા અત્યારે ડિજિટલ જમાનામાં પેપરલેસની વાતો કરીએ તો પછી જે કાંઈ વસ્તુ હોય મોબાઈલમાં જ હોય. અને આવી રીતના બેનર માર્યા હોય, મોબાઈલ મૂકવા, મંદિરમાં મોટા મોટા મંદિરો હોય ત્યાં વળી કદાચ કે ખતરો રહીને ભીડભાડ થાય. અહીંયા સરકારી કાયદાની અંદર સરકારે આવું બેન ન મારવા જોવે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં કારની અડફેટે મહિલાનું મોત નીપજ્યું. સર્વિસ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ચાલકે 3 મહિલાને અડફેટે લીધી. અકસ્માતમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ભારતી ઠક્કરનું મોત નીપજ્યું છે. કાર ચાલક ઈશ્વર પાટીલ સામે પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારની આ ઘટના છે અને આજ મુદ્દે સંવાદદાતા મોગજી ફોન લાઈન પર છે. મોગજી,
હનુમાન ટેકરી વિસ્તારમાં અકસ્માતની આ ઘટના કે જ્યાં એક મહિલાનું પણ મોત નીપજ્યું છે. કાર ચાલક વિશે કોઈ વધુ વિગતો? પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હનુમાન ટેકરી ઉપર જે સર્વિસ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા કાર ચાલકે દૂધ લઈ જતા મહિલા સહિત 3 લોકોને અડફેટે લીધા હતા અને તેમાં જે પાલનપુર શહેરના જે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જે ભારતીબેન ઠક્કર નામના જે મહિલા હતા તેમનું મૃત્યુ થયું હતું, ત્યારે 2 પુરુષો હતા તેમને ઈજાઓ પહોંચી હતી. તે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાને પગલે લોકો એકઠા થયા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે અત્યારે તો કાર ચાલક જે આબુ રોડના ઈશ્વર પાટેલ હોવાનું સામે આવ્યું હતું, તેની સામે અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, આભાર મોક્ષજી તમામ જાણકારી માટે. સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત થયો. જીઆઈડીસી બ્રિજ પર ટ્રેલર અને રોડ રોલર વચ્ચે અકસ્માત થતા રોડ કોન્ટ્રાક્ટર એજન્સીના ઇજનેર સહિત 4 લોકોના મોત થયા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મોતીપુરા તેમજ પ્રાંતિજની મુલાકાતે આવવાના હોવાથી રોડ પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચાલી રહી હતી. રાત્રિના સમયે ખાડા પૂર્યા બાદ રોલર શરૂ કરાયું હતું. જોકે ટ્રેલરે રોડ રોલરને ટક્કર મારતા 3 મજૂર અને 1 ઇજનેરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને રસ્તાને ચકચકિત કરવાનો પ્રયાસ કરાયો તેમજ સાફ સફાઈ, વાહન ચાલકો માટે દિશા નિર્દેશનોના પટ્ટાઓ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. રસ્તાના સમારકામમાં મજૂરો પાસે સેફટી વગર કેમ કામ કરાવવામાં આવી રહ્યું હતું તેને લઈને પણ હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લામાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી છે તે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 48નું જે કામગીરી છે તેને નિરીક્ષણ માટે આવવાના છે. ત્યારે ગત રાત્રિથી નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમો છે તે કામે લાગી છે. વિવિધ ટીમો એજન્સીઓ કામે લાગી છે. આપ જોઈ રહ્યા છો કે હાલ આજે હાઈવે પર જે માટીઓના ઢગલા પડ્યા હોય તેને લેવાનું કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવે છે. ટ્રેક્ટર ભરીને માટી નીકળી છે, એટલે આ લોકોની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે કે અત્યાર સુધીમાં કામગીરી ન કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ નેશનલ હાઈવેના જે પટ્ટા છે, વ્હાઇટ પટ્ટા છે તે મારવાના આવતા હોય છે, ત્યારે પટ્ટા ન મળતા હોવાના તાત્કાલિક ધોરણે આજે પટ્ટા મારવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવતી હોય છે. ગત રાત્રિએ આ જે ખાડા પૂરવાનું કામ હતું તે થઈ રહ્યું હતું, ત્યારે હિંમતનગરના જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિ દરમિયાન કામ થતા એક કન્ટેનર દ્વારા એક અકસ્માત સર્જાયો હતો, જેને લઈને કન્ટેનર અને રોડ પર ચાલતા જે રોલર છે તે રોલરનો સાથે અકસ્માતમાં 4 લોકોને મોત નીપજ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી આવતા હોય ત્યારે આ સમગ્ર કામ છે તે કરવામાં આવતું હોય છે, ત્યારે અન્ય ખાડા રાજ છે તે જોવા મળતું હોય છે. અનેકવાર મીડિયા દ્વારા આ બતાવવામાં આવે છે, ખાડા રાજ છે બતાવવામાં આવે છે, પણ આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું, જેને લઈને આજે મંત્રી જ્યારે આવવાના છે ત્યારે સમગ્ર કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો મહેસાણાના બહુચરાજીમાં ઠાકોર સમાજને સંગઠિત રહેવા સાંસદ ગેનીબેન ઠાકોરની ટકોર. ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેને સમાજને આગળ વધવાની પ્રેરણા આપી. સમાજના લોકોએ વ્યસન છોડીને શિક્ષણના માર્ગે આગળ વધવું જોઈએ તેમ જણાવ્યું. વધુમાં કહ્યું કે દીકરીઓ અને દીકરાઓને સમાન શિક્ષણ આપવું જોઈએ. સમાજના યુવકોને મજબૂત મનોબળ સાથે સંઘર્ષ કરવાનું કહ્યું. બીજાની હરોળમાં આવવા માટે યુવાનોનું શિક્ષિત હોવું જરૂરી છે તેમ પણ કહ્યું. આપણા સમાજના દીકરાઓને ભણવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને, કલ્પેશભાઈ જેવાને કહીને એડમિશન અપાવવા કોઈ હારી સ્કૂલમાં, તો 3-4 દિવસે ફોન આવે, મને પાણી માફક આવતું નથી, અને આયા પછી આખી દુનિયાની તમામ બ્રાન્ડનો દારૂ માફક આવે અને ભણવા જાય પાણી માફક ના આવે. આ એક સંઘર્ષ કરવા માટેની એક મુશ્કેલી વેઠીને બીજાની હરોળમાં એ ટકી રહેવા માટેની જે મનોબળ સાથે જે એને ટકવું જોઈએ એ આપણા સમાજના દીકરાઓ ટકી શકતા નથી. સમાજના રીત રિવાજો પ્રમાણે પૈડા હરખા નહીં રહે તો આ સમાનતા ઉભી થશે મોટી. સમાજના રીત રિવાજો કરવામાં મોટી ખાઈ ઉભી થશે. એટલે દીકરા અને દીકરીઓનું શિક્ષણ એ સમાંતરે સરખું હોય એ આ વર્તમાન સમયની માંગ છે. આ સમાજ વ્યવસ્થા માટે
દીકરાઓને સારી રીતે શિક્ષણ આપવું એ વર્તમાન સમયની માંગ છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પત્ર. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને હેમાંગ જોશીએ પત્ર લખ્યો છે. આજથી શરૂ થયેલી યુનિટી માર્ચમાં જોડાવા માટે હેમાંગ જોશીએ આમંત્રણ પાઠવ્યું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પ્રસંગે કરમસદથી યુનિટી યાત્રા નીકળી છે. વિપક્ષના નેતા તરીકે નહીં પણ ભારતીય તરીકે પદયાત્રામાં જોડાવા માટે અપીલ કરી. પદયાત્રામાં ચાલીને દેશની એકતાનો સંદેશો આપવા માટે અપીલ કરાઈ. જે એકતા યાત્રાની આજથી જે ફ્લેગ ઓફ થવાનું છે, આ રાષ્ટ્રીય એકતા યાત્રા કે જેમાં 150 સ્થાયી પદયાત્રીઓ પણ જોડાવાના છે અને સાથે સાથે સર્વ સમાજના સર્વ સંસ્થાઓના આગેવાનો પણ આમાં જોડાવાના છે. ઘણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્ય તમામ લોકો જોડાવાના છે. ત્યારે અમને સૌ સાંસદોને સરકાર તરફથી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વડોદરા માટે ગર્વની વાત એ છે કે સમગ્ર રૂટમાં સૌથી મોટો ભાગ એ વડોદરાથી પસાર થાય છે. ત્યારે વડોદરાના સાંસદ તરીકે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલભાઈ ગાંધીને મેં આ પત્ર લખ્યો છે કે આપ પણ આવો. એમણે આમ તો ઘણી બધી રાજકીય પદયાત્રાઓ કરી છે. ચૂંટણી આવે, પદયાત્રા કરે ને પછી થાઈલેન્ડ જતા રહે છે. પરંતુ પદયાત્રામાં તેઓ ચાલે છે, પણ એમની પદયાત્રા ચૂંટણી સમયે નથી ચાલતી. તેઓ પોતે ચાલી નહીં શકતા. એટલે આ પ્રકારની એમની પ્રતિભાને પણ નિખરવા માટે આ એક સારી તક છે. સાચી પદયાત્રા કેવી હોય એવું એમને શીખવા પણ મળશે અને સારો અનુભવ પણ થશે. બગસરા પછી અમરેલીના ગીદરડીમાં પણ સિંહણનો હુમલો. વાડી વિસ્તારમાં કામ કરી રહેલા મુકેશ સોલંકી નામના વ્યક્તિ પર હુમલો કર્યો છે. સિંહણના હુમલામાં મુકેશ સોલંકીને કમર અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી છે. ગીદરડી ગામમાં એક મહિનામાં સિંહણના હુમલાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. ખાંભા વન વિભાગે સિંહણને પકડવા માટે કવાયત પણ હાથ ધરી છે. જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર. જનાવર કેવું હતું? જનાવર હાવ જ હતું અને અમે સારવારે ખાંભા હોસ્પિટલ આવ્યા છીએ. નાથી આગળ જવા માટે અમરેલી જવાનું છે. રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન ખાટરિયાએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. DLRI કચેરીના અધિકારીઓ લાંચ માંગતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અર્જુન ખાટરિયાએ અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નિયામક અને નાયબ નિયામક પૈસા માંગતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. રીસર્વે માટે 5 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાનો દાવો કરાયો. નિયામક NP પટેલ અને નાયબ નિયામક MP પટેલ સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા આ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુન ખાટરિયાએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. શું આક્ષેપો કર્યા છે અને શું દાવો કરાયો છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ જે ભાજપના નેતા છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુન ખાટરિયાએ આ પત્ર લખ્યો છે અને DLR જે કચેરી છે એટલે કે સર્વે કચેરી છે તેમની વિરુદ્ધ ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે DILR ભ્રષ્ટાચાર નિયામક સાથે સાથે નાયબ નિયામકે રિસર્વે માટે ભાજપના નેતા પાસે જ ₹5 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. જ્યારે અર્જુન ખાટરિયા છે તે જિલ્લા પંચાયત ભાજપના સદસ્ય છે અને તેમને જે કહી શકાય કે જિલ્લા પંચાયતના ચેરમેન, મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, કલેક્ટર અને ACB સહિતના જે વિવિધ કચેરીઓ છે ત્યાં આ પત્ર છે તે મોકલ્યો છે. અર્જુન ખાટરિયાએ પત્રમાં જે રાજકોટ DILR કચેરીના જે નિયામક છે NP પટેલ અને નાયબ નિયામક છે MP પટેલ સર્વેયરો અને ખેડૂતોને હેરાન કરતા હોવાનો દાવો છે તે આ પત્રમાં કર્યો છે. એટલે કે ભાજપના નેતા દ્વારા જ ક્યાંક સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપના દાવા કરવામાં આવ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે. બીજેપીની સૂચના બાદ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે. 529 આરોપીઓની કરમ કુંડળી તૈયાર કરવામાં આવી. 106 આરોપીના મોત થયાનું સામે આવ્યું.
52 જેટલા આરોપી હાલ જેલમાં હોવાની માહિતી મળી. અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસે ટીમો બનાવી અને કામે લગાડી છે. આરોપીની રહેણી કરણી અને સોશિયલ મીડિયા એક્ટિવિટીને લઈને પણ હવે ટેકનિકલ ટીમ કામે લાગી છે. ગુજરાત રાજ્યમાં 6 કેટેગરીઝના જે છેલ્લા 30 વર્ષના આરોપીઓ છે એને ચેક કરી એના ડોઝિયર ભરવા માટે સૂચના કરવામાં આવેલ હતી. આ 6 કેટેગરીઝમાં એક્સપ્લોઝિવ એક્ટ, પેટ્રોલિયમ એક્ટ, એનડીપીએસ એક્ટ, ટાડા કોટા યુએપીએ, ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ જેવા કેટેગરીઝ હતી. એના કુલ 1353 જેવા આરોપીઓ રાજકોટ શહેરમાં ચિહ્નિત કરવામાં આવેલ હતા, જેના ડોઝિયર ભરવાના હતા. તો 100 કલાક દરમિયાન ટોટલ 529 હાજર મળી આવેલ આરોપીઓના ડોઝિયર ભરી દેવામાં આવેલ છે. અને બાકીના આરોપીઓમાંથી 106 આરોપી જે છે એ હયાત નથી, મરી જવાના કારણે એમના ડોઝિયર ભરવામાં આવેલ નથી. અને 52 આરોપી જેલમાં છે. અને આ સિવાય બાકી જે આરોપી છે એ સરનામું બદલાઈ જવાના કારણે અથવા બહાર ગામના હોવાના કારણે એમના ડોઝિયર ભરી શક્યો નથી. જે રડાર બહારના આરોપીઓ છે એને માટે અલગથી અત્યારે કામગીરી ચાલુ છે.